નવસારી એલસીબી બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો વધુ એક નવો કિમિયો નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે વેસ્ટેજ કપડાના પોટલાની આડમાં લઈ જવાતો 7.40 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ 12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ જતી એક પિકઅપમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર થાલા ગામની સીમમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ પિકઅપ ટેમ્પો નંબર GJ08 AU 059 આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટેમ્પોમાં ઉપરના ભાગે વેસ્ટેજ કપડાના મોટા પોટલા ભરેલા હતા, જેની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી, વોડકા અને ટીન બિયરનો મસ્ત મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 2208 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત 7,40,400 થાય છે. આ ઉપરાંત 5 લાખની કિંમતનો અશોક લેલેન્ડ પિકઅપ ટેમ્પો અને 10,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ 12,50,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર રમેશકુમાર કિશનરામ બિશ્નોઈ ઉંમર વર્ષ 26ને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો છે. જોકે દારૂનો જથ્થો ભરાવનાર મુખ્ય સૂત્રધાર સુરેજ સુજાનારામ સિયાક રહેવાસી સાંચો રાજસ્થાન અને સુરત ખાતે દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.